Hello students. The relationship between color and chemical constitution of a substance is explained by various five theories. In five theories, we completed two theories, and that is Wight's theory, means chromophore oxochrome theory, and second one is Bayer's theory. Clear? Now, in this lecture, we will going to discuss about another theory, third number, and that is Armstrong's theory. Total 5 theory, in which third one is Armstrong's theory. Name of scientist Armstrong, or it is also called quinonoid theory. Armstrong's theory or quinonoid theory. According to this theory, all the colored compound could be represented by the quinonoid structure. Quinonoid structure, especially orthoquinonoid or paraquinonoid. Ortho or paraquinonoid. Now you all know very well about quinonoid structure, especially orthoquinonoid and paraquinonoid. Thus, if a quinonoid structure could be assigned to a compound it would be colored. Otherwise not. એટલે આર્મસ્ટ્રોંગે શું કીધું, જો કોઈ પણ સ્ટ્રક્ચર હોય એમાં ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર આવેલું હોય, ક્વિનોનોઇડ ન્યુક્લિયસ, તો એ કલર્ડ કમ્પાઉન્ડ હોય. અધરવાઇઝ જે તે સબસ્ટન્સ છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, એ કલર્ડ કમ્પાઉન્ડ હોય નહીં. આ રીતનું સેન્ટેન્સ થિયરી આર્મસ્ટ્રોંગે કીધી. એટલે એણે મેઇનલી ક્વિનોનોઇડ ન્યુક્લિયસ, ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર ઉપર જ તે જે તે કમ્પાઉન્ડનો કલર છે, ડાઇઝનો કલર છે, એ ડિપેન્ડન્ટ છે એવું રિપ્રેઝન્ટ કર્યું. ક્લિયર? On the basis of this theory, it could be possible to explain
the coloring properties of some of the important compounds. For example, જુદા જુદા એક્ઝામ્પલ જોવાના છે. ઓન ધ બેઝિસ ઓફ ધીસ થિયરી, આ થિયરીના આધારે ઇટ કુડ બી પોસિબલ ટુ એક્સપ્લેન ધ કલરિંગ પ્રોપર્ટીઝ. શું પોસિબલ થયું? કલરિંગ પ્રોપર્ટીઝને સમજાવી પોસિબલ થયું ઓફ સમ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડ. કેટલા એવા કમ્પાઉન્ડ છે કે એમાં કલરિંગ પ્રોપર્ટી, કલર કઈ રીતે ડિક્રીઝ થાય, ઇન્ક્રીઝ થાય, કઈ રીતે એમાં કલર હોય એ સમજાવવું પોસિબલ થયું. બરોબર? કઈ થિયરીના આધારે? આર્મસ્ટ્રોંગ થિયરીના આધારે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ જુદા જુદા. ફર્સ્ટ વન ઇઝ benzene is colorless. Whereas benzoquinone, સ્ટ્રક્ચર કહું છું હમણાં, are colored compound. This is the structure of benzene. Benzene itself કેવું છે? Colorless liquid. Benzoquinone, especially ortho or para-benzoquinone, here we mention para-benzoquinone. સ્ટ્રક્ચર આ રીતનું થશે. para-benzoquinone કલર્ડ કમ્પાઉન્ડ છે. એટલે એનો મતલબ શું થયો? ક્વિનોનોઇડ ન્યુક્લિયસ છે પેરાબેન્ઝોક્વિનોનમાં, એટલે એમાં આપણે કલર જોઈ શકીએ છીએ. પેરાબેન્ઝોક્વિનોન કલર્ડ કમ્પાઉન્ડ યલો કલરનું છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. આપણે ફિનોલ્ફથેલિન જોયું હતું. તો ફિનોલ્ફથેલિનમાં ખબર છે તમને, ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર ફોર્મ થયું ત્યારે એનો પિંક કલર આવતો હતો. બરોબર? એટલે ઈ આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. ઇફ ફિનોલ્ફથેલિન, થેલિન ડાઇઝમાં આપણે જોયેલું છે, ઇફ ફિનોલ્ફથેલિન ઇઝ પ્રેઝન્ટ in benzoquinone structure, it is colored. ફિનોલ્ફથેલિનમાં જો આપણે બેન્ઝોક્વિનોન સ્ટ્રક્ચર એટલે કે ક્વિનોનોઇડ ન્યુક્લિયસ પ્રેઝન્ટ કરીએ તો એ કલર્ડ કમ્પાઉન્ડ થાય. ઓન ધ અધર હેન્ડ, if phenolphthalein is present in benzenoid structure, it is colorless. એટલે જો ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર હોય તો એ કલર્ડ હોય. ક્વિનોનોઇડ એટલે બંને બાજુ આ રીતે ડબલ બોન્ડ, અને બેન્ઝેનોઇડ સ્ટ્રક્ચર કોને કહેવાય? બેન્ઝીન રિંગ અને બંને બાજુ સબસ્ટિટ્યુશન. બરોબર? તો એ કેવું હોય? કલરલેસ હોય. જોઈએ આપણે બંનેના સ્ટ્રક્ચર. 2 mol benzene react with phthalic anhydride.
કાર્બનની પેરા પોઝિશન પર હાઇડ્રોક્સી ગ્રુપ This is the structure of phenolphthalein. ક્યારનું colorless, right? Phenolphthalein colorless. હવે એમાં આવડું આ બેન્ઝેનોઇડ ન્યુક્લિયસ થયો, અહીંયા બોન્ડ અને અહીંયા બોન્ડ, સેમ વે અહીંયા ક્વિનોનોઇડ ન્યુક્લિયસ આપણે જોઈએ તો એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું થશે. આ ring as it is, અહીંથી આ બોન્ડ બ્રેક થશે એટલે COO નેગેટિવ આવે, રાઈટ? એટલે અહીંયા COO નેગેટિવ. ક્લિયર? હવે ડબલ બોન્ડ O, બોન્ડ શિફ્ટિંગ થાય એટલે અહીંયા ને એટલે આ શું થઈ ગયું? ક્વિનોનોઇડ. અને અહીંયા O નેગેટિવ છે એટલે બોન્ડ એઝ ઇટ ઇઝ અને અહીંયા આવશે ડબલ બોન્ડ. બેમાંથી કોઈ એક રિંગમાં અહીંયા ડબલ બોન્ડ ઓર અહીંયા અને બીજી બાજુ O નેગેટિવ એટલે આ શું થયું? ક્વિનોનોઇડ ન્યુક્લિયસ થયું. ક્વિનોનોઇડ ન્યુક્લિયસ એટલે કે ક્વિનોનોઇડ સ્ટ્રક્ચરના આધારે આ જે ફિનોલ્ફથેલિનનું સ્ટ્રક્ચર છે એ જે તે કલર છે એ રિપ્રેઝન્ટ કરે. આપણને ખબર છે બે જ્યારે રિએક્શન થાય અને પિંક કલર આપે છે એટલે પિંક કલર. ક્લિયર? તો આ એના એક્ઝામ્પલથી સમજાયું કે ફિનોલ્ફથેલિન ઇટસેલ્ફ કલરલેસ છે, પણ જો એમાં ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર ફોર્મ થાય તો એ કલર્ડ કમ્પાઉન્ડ બની જાય છે, રાઈટ? હવે આપણે લિમિટેશન્સ જોઈએ. આર્મસ્ટ્રોંગ થિયરી છે એની કેટલીક લિમિટેશન્સ પણ છે. લિમિટેશન્સ, મર્યાદાઓ, વન બાય વન જોઈએ. ફર્સ્ટ વન ઇઝ Armstrong theories this theory could not explain the coloring characteristics of all the compounds. બધા કમ્પાઉન્ડની કલરિંગ પ્રોપર્ટીઝ, કલરિંગ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ એક્સપ્લેન કરતું નથી. ફોર એક્ઝામ્પલ, ઘણા એવા એક્ઝામ્પલ છે કે એમાં ક્વિનોનોઇડ ન્યુક્લિયસ છે તેમ છતાં એના જે કલર છે એ રિપ્રેઝન્ટ કરતું નથી. કેવું આ કમ્પાઉન્ડ છે? એ કલરલેસ છે. જોઈએ આપણે ઇમિનો ક્વિનોન ડબલ બોન્ડ NH એટલે એને ઇમિનો કહેવાય. એન્ડ ડાઈ ઇમિનો ક્વિનોન have a quinonoid structure
ઓલ્ધો તેમ છતાં ધે આર કલરલેસ. એટલે આ એનું શું થયું? લિમિટેશન થઈ. આર્મસ્ટ્રોંગે શું કીધું હતું? જે કમ્પાઉન્ડમાં ક્વિનોનોઇડ ન્યુક્લિયસ આવેલું હોય, ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર આવેલું હોય, એ બધા કમ્પાઉન્ડ કેવા હોય? કલર હોય. પણ આજે આપણે નામ કીધા ઇમિનોક્વિનોન એન્ડ ડાઇમિનોક્વિનોન, એમાં ક્વિનોનોઇડ ન્યુક્લિયસ છે, તેમ છતાં એ કેવા છે? કલરલેસ. તો એ શું કામ કલરલેસ છે એ આર્મસ્ટ્રોંગ થિયરી સમજાવી શકતી નથી. આ છે ઇમિનોક્વિનોન. ડબલ બોન્ડ હોય અહીંયા લખો કે અહીંયા લખો, બંને સેમ જ છે. ઇમિનોક્વિનોન. ડાઇમિનોક્વિનોનમાં બંને સાઈડ NH, ઓક્સિજન રિપ્લેસ્ડ બાય NH. It's called diiminoquinone, right? Now, second limitation. First limitation આ થઈ. Second one is a large number of colored compounds are known which could not be represented by a quinonoid structure. For example, large number of color compound are known which could not be represented by a quinonoid structure. એટલે એવા ઘણા કમ્પાઉન્ડ છે કે જેમાં ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર આવેલું નથી, પરંતુ તેમ છતાં એ કલર્ડ કમ્પાઉન્ડ છે. ફર્સ્ટ લિમિટેશનમાં શું જોયું? ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર છે. શું કીધું? કલરિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ ઓલ ધ કમ્પાઉન્ડને એક્સપ્લેન કરતું નથી. ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર છે તેમ છતાં કલરલેસ છે. હવે શું જોવાનું છે? ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર નથી, પરંતુ કલર્ડ કમ્પાઉન્ડ છે. ક્લિયર? જોઈએ એક્ઝામ્પલ. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું ડાયએસિટાઇલ CH3CO COCH3 ડાયએસિટાઇલ. વિટ્સ થિયરીમાં આવ્યું હતું. કલર્ડ કમ્પાઉન્ડ છે આ. એઝોબેન્ઝીન, બરોબર, રેડ કલર કમ્પાઉન્ડ છે આ બધા મીન્સ એઝોબેન્ઝીન રેડ કલર છે. બીજા બધા કલરિંગ કમ્પાઉન્ડ છે. 2-phenyl ring joint with azo group, azobenzene. Fulvene, double bond CH2, it's called fulvene. આવા ઘણા કમ્પાઉન્ડ છે, આપણે આટલા જોઈએ છીએ. ડાયએસિટાઇલ, એઝોબેન્ઝીન એન્ડ ફુલવીન. આ ત્રણેય કમ્પાઉન્ડ કલર્ડ કમ્પાઉન્ડ છે. આપણે જોઈ શકીએ છીએ કે એમાં ક્વિનોનોઇડ સ્ટ્રક્ચર આવેલું નથી. તો શું કામ? તો એ જે છે એ આર્મસ્ટ્રોંગ થિયરી એક્સપ્લેન કરી શકતું નથી. તો આ શું થયું? એનું લિમિટેશન પાર્ટ થયો. તો અહીંયા આપણે આર્મસ્ટ્રોંગ થિયરીઝ છે એ કમ્પ્લીટ કરીએ છીએ, બરોબર.
વિટ્સ થિયરી અને આર્મસ્ટ્રોંગ થિયરી, આ બંને થિયરી એક્ઝામની દ્રષ્ટિએ વધારે ઇમ્પોર્ટન્ટ છે, અવારનવાર પૂછાતી હોય છે. આર્મસ્ટ્રોંગ થિયરી પૂછાય તો એમાં તમારે લિમિટેશન્સ પણ મેન્શન કરવાની આવશે વિથ એક્ઝામ્પલ. નાવ નેક્સ્ટ વન ઇઝ Netsky's theory or Nitsky theory. જુદા જુદા સાયન્ટિસ્ટે જુદી જુદી થિયરી આપી છે, એના નામ ઉપરથી જે તે થિયરીના નામ છે. 1979 માં એક્સપ્લેન કરી તે આ થિયરી. Name of scientist Netsky. According to this theory, the color of dyes is depend by the addition of substituent કયા કમ્પાઉન્ડનું સબસ્ટિટ્યુઅન્ટ બાય ઓફ સબસ્ટિટ્યુઅન્ટ કયા કમ્પાઉન્ડ કયા સબસ્ટિટ્યુઅન્ટનું એડિશન થાય છે એના ઉપર ડાઇઝનો કલર ડિપેન્ડ કરે છે. કેટલો વધારે ડાર્ક લાઇટ થાય એ બધું. ફર્ધર the deepening of color deep further the deepening of color is proportional to the increase in molecular weight. મોલેક્યુલર વેઇટ ઇન્ક્રીઝ થાય વધે એમ જે તે કમ્પાઉન્ડ હોય એનો કલર છે વધારે ડીપ થાય. ફોર એક્ઝામ્પલ, benzene is replaced by naphthalene in azo dye. The color is different from yellow to red. યલો કલર હોય એમાંથી રેડ કલરનું થઈ જાય. ક્લિયર? એઝો ડાઇઝમાં આપણે જોયું હતું. એટલે બેન્ઝીન ઇઝ રિપ્લેસ્ડ બાય નેપ્થેલિન ઇન એઝો ડાઈ. એઝો ડાઈ જ્યારે ફોર્મ થતી હોય ત્યારે આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ જો બેન્ઝીન લીધું હોય અને એટ લાસ્ટ એમાં નેપ્થેલિન રિંગ આવતી હોય તો ફર્સ્ટ વનમાં સપોઝ યલો કલર હોય તો લાસ્ટમાં જ્યારે ડાઇઝ બને ત્યારે આપણને રેડ કલર મળે છે. બરોબર? એટલે ફ્રોમ યલો ટુ રેડ. This theory
This theory's rule is generally true. But for the deepening of the color, the nature of the groups added is important and not the weight of it. આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે? ધીસ થિયરીઝ રૂલ ઇઝ જનરલી ટ્રુ. જનરલી મોસ્ટ ઓફલી કમ્પોનન્ટ હતા કમ્પાઉન્ડ જે હોય એમાં એ સાચું પડે છે. બટ ફોર ધ ડીપનિંગ ઓફ ધ કલર ધ નેચર ઓફ ધ ગ્રુપ્સ એડેડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કયા ગ્રુપ એમાં એડ કર્યા છે, ફંક્શનલ ગ્રુપ કયું એડ કર્યું છે એના ઉપર ઇમ્પોર્ટન્ટ છે. ફંક્શનલ ગ્રુપના નેચર ઉપર ઇમ્પોર્ટન્ટ છે and not the weight of it. મોલેક્યુલર વેઇટ ઉપર ડિપેન્ડેડ નથી. બરોબર? ઘણા કમ્પાઉન્ડ એવા છે કે એના મોલેક્યુલર વેઇટ ઉપર ડિપેન્ડેડ રહેતું નથી. કયું ફંક્શનલ ગ્રુપ એડ કર્યું છે એના ઉપર એનો કલર છે એ ડિપેન્ડેડ છે. This can be understood by considering the compound CH3 CH2A X જનરલ ફોર્મ છે, CH2B CH3 આ રીતનું કોઈ કમ્પાઉન્ડ લીધું છે કે જેમાં X છે એ ક્રોમોફોર ગ્રુપ છે. CH2A એટલે કેટલી ટાઈમ CH2 આવેલું છે એ આપણને ખબર નથી. અહીંયા CH2B બરોબર, in which where X is equal ક્રોમોફોર મીન્સ કોઈ પણ ફંક્શનલ ગ્રુપ થયું કે જે ક્રોમોફોર તરીકે રિપ્રેઝન્ટ થતું હોય. If X remains same but A and B are having different values. X બધામાં સેમ રહેતું હોય પણ A અને B ની વેલ્યુ કેવી થતી હોય? ડિફરન્ટ. ઘણીવાર CH2 2 ટાઈમ હોય, A is equal 2 હોય, B is equal 3 હોય એટલે એમાં ચેન્જીસ થતું હોય. It is interesting to note that
the depth of the color is found to be independent of A and B. Depth of the color અથવા deepening of the color, કલરની ઇન્ટેન્સિટી છે found to be independent of A and B. A અને B ની વેલ્યુ ઉપર ડિપેન્ડ કરતું નથી. X ક્રોમોફોર સેમ હોય તો એના કલર ઉપર કોઈ ઇફેક્ટ થતી નથી. વધારે કલર શાર્પ કે લાઇટ થતો નથી. એવું કોણે કીધું? નેટ્સ્કી થિયરીઝમાં આ રીતનું એક્સપ્લેન થયેલું છે. એટલે deepening of color is proportional to the increase in molecular weight. Always this is not true. પણ સૌથી પહેલા નેટ્સ્કી સાયન્ટિસ્ટે આ રીતનું કીધું હતું કે કલરનું ડીપનિંગ જે છે એનો મોલેક્યુલર વેઇટ ઇન્ક્રીઝ થાય તો એનું ડીપનિંગ છે એ ઇન્ક્રીઝ થતું હોય. એક્ઝામ્પલ જોયું આપણે, પણ દર વખતે એ સાચું પડતું નથી. ક્રોમોફોરિક ગ્રુપ જો બધામાં સેમ હોય અને મોલેક્યુલર વેઇટ ભલે ઇન્ક્રીઝ થતો હોય તેમ છતાં એમાં મોટો કોઈ ચેન્જીસ થતો નથી. ક્લિયર? તો આ હતી નેટ્સ્કીસ થિયરી. નાઉ લાસ્ટ વન ઇઝ વોટસન્સ થિયરી. Fifth one is Watson theory. According to this theory, the depth of the color depends upon many other factors. આગળ નેટ્સ્કી થિયરી બધું સમજાવી શકી નથી, એટલે આગળ આપણે according to this theory the depth of the color depends upon many other factors. One thing is first Witt's theory, then Armstrong, then Bayer's theory, then Netsky, and then Watson theory. Many other factors besides the length of the conjugated chain. કોન્જુગેટેડ ચેનની લેન્થ ઉપર પણ ડિપેન્ડ કરે છે. If the weight of the dyes is increased without changing the length,
of conjugated chain the shade becomes deeper. If the weight of the dye is increased without changing the length of conjugated chain, the shades become deeper. વધારે deep થાય એના shade color. Because vibrations become slower due to increase in molecular weight. વાઇબ્રેશન્સ જે હોય સ્લો થાય અને ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન મોલેક્યુલર વેઇટમાં ઇન્ક્રીઝ થાય એના લીધે વાઇબ્રેશન સ્લો થાય એટલે એનો શેડ છે એ કેવો થાય ડીપ થાય. ફોર એક્ઝામ્પલ fluorescent on bromination gives eosine. આ આપણે જોયેલું છે ઇઓસીન અને ફ્લોરેસીન એ બધું ઓપ્ટિકલી બ્રાઇટનર એની ઓલાની જે ડાઈઝ હતી એમાં આપણે આવી ગયા છે ટૂંકમાં બે સ્ટ્રક્ચર ફ્લોરેસીન અને ઇઓસીન વાળા. ફ્લોરેસીન ઓન બ્રોમિનેશન gives eosine. ઝેન્થિન ડાઈઝમાં બંને સ્ટ્રક્ચર આવી ગયા છે ફ્લોરેસીન અને ઇઓસીનના. which has eosine has a much deeper color than fluorescent. ફ્લોરેસિન કરતા ઇઓસીનનો કલર કેવો છે વધારે ડીપ. Similar to other theories, this theory is only empirical. બીજી બધી થિયરીની સાપેક્ષે આ થિયરી ખાલી એમ્પિરિકલ છે કે વર્ડમાં ખાલી કીધેલું છે. ક્લિયર? તો વોટસન નામના સાયન્ટિસ્ટે આ રીતનું આપણને કીધું છે. અહીંયા આપણે કલર એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુશનમાં કોઈ પણ સ્ટ્રક્ચર છે એનો કલર કઈ રીતે ડિપેન્ડન્ટ છે એની જુદી જુદી 5 થિયરી હતી જે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ક્લિયર? Relationship between color and chemical constitution of a substance has been explained by different theories. Here we explained different 5 theories: Witt's theory, Bayer's theory, Armstrong theory, Netsky theory, and last one is Watson's theory. એટલે અહીંયા આપણે કલર એન્ડ કેમિકલ કોન્સ્ટિટ્યુશન
5 જે થિયરી હતી કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.